લોકો ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં મશગુલ હશે, પરંતુ આ તહેવાર પંખીઓ માટે પડકાર હોય છે। ત્યારે ફરી રાજ્યમાં થઈ છે કરુણા અભિયાનનો પ્રારંભ। આપણી મજા અબોલો માટે સજા બની જાય છે। ઘાતક દોરાથી ઘાયલ થતા પંખીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે મુખ્યપ્રધાને અમદાવાદના થલતેજ ખાતે દર વર્ષની જેમ કરુણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો। આ અભિયાન 20 જાન્યુઆરી સુધી ચાલશે અને ઘાયલ પક્ષી પ્રાણીઓની સારવાર કરાશે। સીએમએ કેર સેન્ટરની મુલાકાત પણ લીધી હતી અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું। पुलिस विभाग वन विभाग द्वारा आ चाइनीज दोरीने रोकवामां आव्या छे, प्रतिबंध मूकवामां आव्या छे अने घणा बधा जे लोकोने पकड़वामां पण आव्या छे, जेथी आ कारणे खरेखर जे जीव जता हता पंक्षीओना आमां घटाडो जोवा मळे छे। કરુણા અભિયાન હેઠળ પક્ષીઓને ત્વરિત સારવાર આપી જીવનદાન અપાય છે। છેલ્લા 9 વર્ષમાં રાજ્યભરમાંથી 1.12 લાખ પશુ પક્ષીઓને સારવાર અપાઈ। રાજ્યભરમાં આવા 450 સેન્ટરો કાર્યરત કરાયા છે, તો 85 કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરાઈ રહ્યું છે। 480થી વધુ કેન્દ્રો પર પક્ષીઓની સારવાર અપાય છે। 740થી વધુ વેટરનરી તબીબો અને 8500થી વધુ સ્વયંસેવકો ખડે પગે રહે છે। ઘાયલ પક્ષી દેખાય તો 1962 પર ફોન કરી જાણકારી આપી શકાય છે। આ સાથે એવી પણ અપીલ કરાઈ છે કે સવાર અને સાંજ પક્ષીઓના ઉડવાના સમયે પતંગ ચગાવવાનું લોકો ટાળે, જેથી ઈજાનું જોખમ ઘટે।